વેલકમ ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે સ્ટોક માર્કેટમાં એફએનઓ, ઇન્ટ્રાડે, સ્વિંગ ટ્રેડિંગ ને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી બેસ્ટ શું છે. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ એફએનઓથી. ફ્રેન્ડ્સ, એફએનઓની વાત કરીએ તો હું એને લાઈવ બોમ્બ કહીશ અને આ આપણી ડિસ્કશન છે. તમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ નીચે કોમેન્ટમાં લખી શકો છો. મને સ્ટોક માર્કેટનો ખાસો એક્સપિરિયન્સ છે, એનાથી મેં મારો પોઈન્ટ ઓફ વ્યૂ તમારી સાથે શેર કરું છું. તમે મારી વાતથી એગ્રી છો કે નહીં એ નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. તો ફ્રેન્ડ્સ, એફએનઓનું કેવું છે કે સેબીના ડેટાને અકોર્ડિંગ 90% રિટેલ ઇન્વેસ્ટર એફએનઓમાં લોસ કરે છે. મારે અકોર્ડિંગ એ રેશિયો 90% કરતાં પણ ઉપર છે, અકોર્ડિંગ ટુ 95% ઉપર. બરાબર. તો એ લાઈવ બોમ્બ જેવું છે. એમાં કેવું છે કે માર્કેટ ફ્લેટ રહેશે તો પણ તમારું પ્રીમિયમ વધશે. માર્કેટ તમે જે નક્કી કર્યું છે, કોલ કે પુટ લીધી છે, એનાથી વિરુદ્ધ જશે તો ડેફિનેટલી તમારું પ્રીમિયમ ઝીરો પણ થઈ શકે, પૈસા ઝીરો પણ થઈ શકે. એમાં એક જ રીતે પૈસા બની શકે કે તમે લોકો જો પુટ લેવો ને માર્કેટ નીચે પડે, કોલ લેવો તો માર્કેટ ઉપર જાય તો જ, ને માર્કેટ શોર્ટ ટર્મમાં ઇમોશનલ આવે છે એટલે એ મોટે ભાગે પોસિબલ નથી થતું. તો ફ્રેન્ડ્સ, આમાં 100% પૈસા લોસ થવાનો પૂરેપૂરી શક્યતા હોય છે, એટલે એફએનઓ બિલકુલ નહીં કરવું જોઈએ. હવે વાત કરીએ ઇન્ટ્રાડેની. તો ફ્રેન્ડ્સ, સવારે 9:15 વાગે માર્કેટ સ્ટાર્ટ થાય, ત્યાંથી 3:30 માર્કેટ બંધ થાય ત્યાં સુધીમાં ઇન્ટ્રાડેમાં આપણે પોઝિશનો બનાવતા હોઈએ છીએ. પણ એમાં પણ કેવું છે કે એક દિવસે તમારી પોઝિશન તમારે સ્ક્વેર ઓફ કરવાની હોય છે. ને મેં તમને કીધું એમ માર્કેટ શોર્ટ ટર્મમાં ઇમોશનલ હોય છે, ઇરેશનલ હોય છે, એટલે કંઈ પણ થઈ શકે. એટલે આમાં પણ લોસ થવાના ચાન્સીસ બહુ વધારે પડતા છે. એટલે ઇન્ટ્રાડેમાં પણ બિલકુલ નહીં પડવું જોઈએ. એટલે એફએનઓમાં તો મારી સાફ ના છે, ઇન્ટ્રાડેમાં પણ મારી સાફ ના છે. હવે રહી વાત સ્વિંગ ટ્રેડિંગ, મીન્સ પોઝિશનલ ટ્રેડિંગની. સ્વિંગ ટ્રેડિંગ ને પોઝિશનલ ટ્રેડિંગ બોથ આર સેમ. હવે આમાં તમે કરી શકો, સારું છે, ખરાબ બિલકુલ નથી. એમાં બહુ મોટી વેલ્થ જનરેટ નહીં થશે, પણ તમે ઠીકઠાક ઇન્કમ જનરેટ કરી શકો છો. જેમ કે તમે કોઈ સારો સ્ટોક લીધો છે, બરાબર. હવે એ માર્કેટ ક્રેશ થાય તો વધારે શું થશે, એની જો પ્રાઇસ વધારે હશે તો એ ક્રેશ થશે. પણ એને તમે પેશન્સથી હોલ્ડ કરશો, જો પેશન્સથી એને તમે હોલ્ડ કરો તો એ રિકવર થશે. એ 2 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષમાં રિકવર થશે. તમને લોસ બિલકુલ નહીં કરાવશે. ને વેલ્યુએશન જો ચીપ રાખી હશે તો સારું પ્રોફિટ પણ આપી જશે. ને તમે નક્કી કરેલી એ પ્રમાણે માર્કેટ જો ઉપર જશે તો ડેફિનેટલી શોર્ટ ટર્મમાં પણ પ્રોફિટ આપી દેશે. એટલે સ્વિંગ ટ્રેડિંગ સારું છે. એમાં વેલ્થ જનરેટ તમે બહુ મોટી વેલ્થ જનરેટ નહીં કરી શકો, એ બિલકુલ ખરાબ નથી, એ કરી શકો. હવે વાત આવી લોંગ ટર્મની. લોંગ ટર્મ ફ્રેન્ડ્સ બેસ્ટ છે, એના જેટલું બેસ્ટ કંઈ નથી. એનું રીઝન છે તે તમને કહું કે લોંગ ટર્મમાં વેલ્થ જનરેટ થાય છે. તમે નિફ્ટીને પણ જોશો ને, ઇન્ડિયા તો કેવું ડેવલપિંગ કન્ટ્રી છે, એટલે ઇમર્જિંગ કન્ટ્રી, ગ્રોથ પણ પુષ્કળ છે. એટલે આમાં પૈસા બનવાના છે, આવનારા 10 વર્ષ માટે પૈસા બનવાના છે. ને નિફ્ટી તમે જોશો તો ઉપર જ ગયું છે, કોરોના પછી પણ તમે જોયું હશે. તો આમાં પ્રોબ્લેમ એક જ છે કે ઘણી વાર શું કરે, આપણી અંદર પેશન્સ નહીં હોય એટલે પોર્ટફોલિયો પ્લસ માઇનસ થયા કરે. તો અત્યારે 1.5 વર્ષથી કેવું માર્કેટ ફ્લેટ છે, એમાં બોર થઈ જાવ, તમે કંટાળી જાવ. પણ અત્યારે જે લોકો પેશન્સથી હોલ્ડ કરી રહ્યા છે એ પણ પૈસા બનાવવાના જ છે. ફ્રેન્ડ્સ, માર્કેટ આજે નહીં તો કાલે ઉપર જવાનું છે, એટલે લોંગ ટર્મમાં વેલ્થ બહુ સારી જનરેટ થાય, એટલે બેસ્ટ છે. બસ એમાં ધ્યાન એટલું રાખો કે તમે વેલ્યુ ઇન્વેસ્ટિંગ પર ફોકસ કરો, ગ્રોથ ઇન્વેસ્ટિંગ પર ફોકસ કરો. એવા સ્ટોક, એવું સેક્ટર પસંદ કરો જેમાં ઇન ફ્યુચર ગ્રોથ હોય, ને વેલ્યુએશન ચીપ રાખો જેથી મેક્સિમમ રિટર્ન જનરેટ થાય. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ એફએનઓ, ઇન્ટ્રાડે, સ્વિંગ ટ્રેડિંગ, પોઝિશનલ ટ્રેડિંગ, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો જે આ કન્ફ્યુઝન છે એ શોર્ટ વિડીયોમાં ક્લિયર થયું હશે. તમારા મગજમાં કંઈ ચાલતું હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં લખો. બીજા ટોપિક પર આપણે આવી ડિસ્કશન કરતા રહીશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.